આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે Cu+, Cu2+, Cr2+ અને Cr3+ આયનોની ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા બોહર મેગ્નેટોન એકમમાં નો મૂલ્યનો ઘટતો યોગ્ય ક્રમ છે એ જણાવો. તો ઓપ્શન આપેલા છે અહીં આપણને, એમાંથી સાચો યોગ્ય ઘટતો ક્રમ છે એ આપણે જણાવવાનો છે. તો આપણે પહેલાં ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર જોઈએ. તો મ્યુ બરાબર ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર શું થશે? √n+2 બોહર મેગ્નેટોન એકમમાં થાય. બરાબર, જ્યાં આ સૂત્રમાં n કોણ છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે આપણે ઇલેક્ટ્રોન રચનામાંથી લખવાની હોય. આપણે સૌપ્રથમ જોશું કે Cu+ માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય. તો એના માટે જો આપણને કોપર એની ઇલેક્ટ્રોન રચના ખ્યાલ હોય તો શું હોય? આર્ગોન કમ્પ્લીટ 4s1 3d10. બરાબર, આને યાદ રાખવી. અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના છે અને જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો 4sમાંથી ઇલેક્ટ્રોન જશે અને શું બને? 3d10. અને જો આપણે આનો ઓર્બિટલ ડાયાગ્રામ જોઈએ તો 3Dમાં 10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે 10 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. તો કોઈ પણ ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તેથી અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 0 થાય. તો અહીંયા Cu+ માટે nની વેલ્યુ અહીંયા 0 મૂકશું તો √0 એટલે કે આનો આન્સર આવશે 0 બોહર મેગ્નેટોન. બરાબર, હવે આપણે નેક્સ્ટ જોઈએ. આપણને શું આપેલું છે? Cu2+. તો Cu2+ની જો ઇલેક્ટ્રોન રચના લખીએ તો અગેન જો બીજો ઇલેક્ટ્રોન છે એ હવે ગુમાવવાનો થશે તો હવે કોઈ બીજો સ્કોપ નથી, 3Dમાંથી જ ગુમાવશે અને 3d9 છે એની રચના બની જશે. તો 3d9ની જો આપણે ઓર્બિટલ ડાયાગ્રામ જોઈએ તો 9 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર, તો આવા કેસમાં અહીંયા એક ઇલેક્ટ્રોન છે કોઈ એ અયુગ્મિત રહી જાય. તો n બરાબર 1 આવશે. અને જો આપણે Cu2+ માટે ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રાની વેલ્યુ ગણીએ, બરાબર, તો અહીંયા nની જગ્યાએ 1 મૂકશું તો 1 × 1 + 2. ઓકે, તો 1 × 1 + 2. બરાબર, તો આ કેટલી આવશે? √3 બોહર મેગ્નેટોન. ઓકે, જે નેક્સ્ટ આપણને આયન આપેલો છે કોણ છે? Cr2+. તો Cr2+ માટે હવે આપણે શું કરશું? ચુંબકીય ચાક માત્રા ગણશું. તો પહેલાં ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ. ક્રોમિયમ પરમાણુ ક્રમાંક આવે 24. એની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5. આ પણ અપવાદવાળી છે. અને જો એમાં પણ આપણે શું જોઈએ? પહેલાં તો 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Cr2+. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, એક તો જશે 4sમાંથી અને બીજો જશે 3dમાંથી. તો 3d4. અને જો આનું ઓર્બિટલ ડાયાગ્રામ જોઈએ તો 3Dમાં જો 4 ઇલેક્ટ્રોન મૂકવાના થાય તો 4 ઇલેક્ટ્રોન છે એ કેવા? આ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી જશે. ધેટ મીન્સ અહીંયા n બરાબર કેટલો છે? 4. n બરાબર 4 હશે તો અહીંયા આપણે Cr3+ માટે nની વેલ્યુ 4 મૂકશું તો √4 4 + 2. બરાબર, એટલે કે આ થયું હશે 6 6 × 4 એટલે 24. તો કેટલી આવશે? √24 √24 બોહર મેગ્નેટોન. અને આપણને જે ચોથું કમ્પાઉન્ડ કે જે આયન આપેલો છે કોણ છે? Cr3+. તો Cr3+ માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો હવે હજી એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો હશે તો એ કેમાંથી ગુમાવશે? 3 ઇલેક્ટ્રોન ટોટલ ગુમાવવાના હોય તો એક 4sમાંથી 2 3Dમાંથી ગુમાવશે. બરાબર, તો અહીંયા બનશે કોણ? 3d3. અને આવા કેસમાં જો ઓર્બિટલ ડાયાગ્રામ લખવો હોય, બરાબર, તો 3 ઇલેક્ટ્રોન મૂકવાના હોય તો 1 2 અને 3. તો 3 એ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અહીંયા આપણે nની જગ્યાએ 3 મૂકી શકીએ. બરાબર, તો જો Cr અહીંયા આવશે 2+ અને Cr3+. Cr3+ માટે લખીએ તો √3 3 + 2. બરાબર, એટલે કે 3 + 2 બનશે 5 અને ગુણ્યા 3 એટલે 15. તો √15 √15 બોહર મેગ્નેટોન. અને આપણે આને કયા ક્રમમાં? યોગ્ય
ઘટતા ક્રમમાં એટલે કે ઉતરતા ક્રમમાં મૂકવાની છે તો સૌથી વધારે કોણ છે? Cr2+, એના પછી Cr3+, અને એના પછી Cu2+, અને સૌથી છેલ્લે Cu+. તો એવો છે આપણો ઓપ્શન 3, જે આપણો આન્સર છે. થેન્ક યુ.